एंड राहुल बाबा अभी अजी तमे थाकी ना जाओ हारथी બંગાળ અને તામિલનાડુમાં હારવાનું છે નક્કી કરીને રાખજો અને 2029માં પણ ફરીવાર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્ધાંતો જેની સાથે જનતા જોડાયેલી છે અમે રામ મંદિર બનાવીએ તમે વિરોધ કરો પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ વિરોધ કરો એર સ્ટ્રાઇક કરાવીએ વિરોધ કરો બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાવીએ વિરોધ કરો કાશીનું મંદિર નવું બનાવીએ વિરોધ કરો 370મી કલમ હટાવીએ વિરોધ કરો ટ્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ તમે વિરોધ કરો અને કોમન સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો ક્યાંથી મત મળે ભાઈ उनकी बातों से एरोगेंस का एक बू आती है। जब कोई अहंकार हो जाता है किसी को तो वो इसी तरह की भाषा का इस्तेमाल करता है। देखिए, ये तो जनता का तय करती है कि कौन जीतेगा कौन हारेगा, किसकी सरकार बनेगी किसकी नहीं बनेगी। हम ये दावा नहीं कर सकते लोकतंत्र में ख़ास तौर पर, और अगर दावा कर रहे हैं तो इसके पीछे ज़रूर ऐसा कोई आपके दिलो दिमाग में कोई ऐसा षड्यंत्र है या ऐसी स्कीम है जिससे आप ये मानकर चल रहे हैं कि अगले 20 साल तक हमें कोई नहीं हटा सकता।